ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની પાર્લામેન્ટની બોર્ડની બેઠક છે। આજથી 3 દિવસ માટે આ બોર્ડની બેઠક થઈ રહી છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરાયું છે। નવા પદાધિકારીઓને લઈને સેન્સ પ્રક્રિયા બાદ ચર્ચા છે। મનપા અને પાલિકાના નવા હોદ્દેદારોના નામ પર મહોર લાગશે। તાલુકા અને જિલ્લા પંચાયત માટે હોદ્દેદારોની પસંદગી પણ કરવામાં આવશે। કોર્પોરેશનનું પરિણામ આવી ગયું, જિલ્લાનું પરિણામ આવ્યું, તાલુકાનું પરિણામ આવ્યું। હવે કોણ બનશે મેયર, કોણ ડેપ્યુટી અને અન્ય જિમ્મેદારી સોંપાશે, તો મહત્વપૂર્ણ જે પદ જેને મળવાના છે એને 3 દિવસ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકનું આયોજન। હિતલ અમારી સાથે જોડે। હિતલ, ક્યાં સુધીમાં આ જે નામો જે છે એ ફાઇનલ થઈ શકે છે? જી જેના ચોક્કસ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠકનો આજથી પ્રારંભ થયો છે અને ક્યાંક ને ક્યાંક સીધી જોવા જઈએ તો 3 દિવસ ચાલવાની છે અને ઝોન પ્રમાણે આ બેઠકોનો દોર કરવામાં આવશે અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સ્વાભાવિક છે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને સૌથી વધારે મહત્વનું જે છે એ 15 મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવા માટેની જે નીચેથી પસંદગી પ્રક્રિયા અંતર્ગત જે પેનલો આવી છે તેના નામોની ચર્ચા કરવામાં આવશે અને આખરી મહોર મારવામાં આવશે। સ્વાભાવિક છે કે અત્યારે જે પ્રકારે વિગતો મળી રહી છે એ વિગતો પ્રમાણે 10મી તારીખ પહેલા આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાની છે અને પ્રથમ બોર્ડની બેઠક પણ બોલાઈ જાય એ પ્રકારની નીતિ ભાજપ દ્વારા અપનાવવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। એટલે એવું કહી શકાય કે 3 દિવસમાં જેમ જેમ જે તાલુકા, જિલ્લા છે અને મહાનગરપાલિકા છે એ ક્લિયર થતી હશે એમ ત્યાં સ્થાનિક કક્ષાએ બોર્ડ બેઠકની તારીખો જાહેર કરવામાં આવશે અને જે નામો ફાઇનલ થયા હશે એ નામોનું એક કવર તૈયાર કરવામાં આવશે અને એ બોર્ડ બેઠકમાં જ ખોલવામાં આવશે। એ પ્રકારે ભાજપે અત્યારે રણનીતિ અપનાવી હોવાની જાણકારી મળી રહી છે। બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો 3 દિવસ માટે આ સેન્સ પ્રક્રિયા બાદ હવે ચર્ચા કરાશે અને કોણ બનશે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, આ જે બધા પદ છે એના માટે 3 દિવસ સુધી આ ચર્ચાઓ થશે।